ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ શ્રાવણ માસ ઉપરની છે કે શ્રાવણ માસની કથા ચાલતી હતી તો કથા સાંભળવાથી શું ફળ મળ્યું એની ઉપરની એક સુંદર કહાની છે કે શ્રાવણ માસની અંદર એક ગામમાં કથા ચાલતી હતી અને એ જ ગામની અંદર એક ચોર ચોરી કરવા માટે નીકળ્યો હતો। હવે ચોરી કરતા કરતા નગરના જે સિપાહીઓ હતા એની નજરે ચોર ઉપર પડી એટલે ચોરે વિચાર્યું કે આ સિપાહીઓને મારી ઉપર વધારે શક જાય, તે હકીકત કરે વધારે, હું પકડાઈ જાઉં, એના કરતા અહીંયાથી ભાગો। એટલે ચોર પેલા સિપાહીઓથી બચવા માટે ત્યાંથી ભાગ્યો। ભાગતા ભાગતા એ આ ગામની અંદર જ્યાં કથા ચાલતી હતી ત્યાં કથામાં ઘણી બધી પબ્લિક બેઠી હતી, સંત કથા કરતા હતા, સંભળાવતા હતા બધાને ભગવાનનું જ્ઞાન। તો ચોરે વિચાર્યું કે અહીંયા ઘણી બધી પબ્લિક એકઠી થઈ છે, અહીંયા જ બેસી જાઉં, જેથી સિપાહીઓની નજર આટલી બધી વ્યક્તિઓમાં મારી ઉપર ન પડે। ચોર તો બેસી ગયો કથામાં, ગુરુજી કથા કરતા હતા, ચોર બેઠો બેઠો સાંભળતો હતો કથામાં। હવે ચોરે ધ્યાન આપ્યું કે ગુરુજી શું સત્સંગ કરી રહ્યા છે। તો જે સંત હતા કથા કરવા વાળા એ કથાની અંદર કહેતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ એની માતાના અતિ પ્રિય હતા, બહુ વાલા હતા યશોદાજીને કાનો। તો રોજ સવાર સવારમાં યશોદા મૈયા કાનાને સ્નાન કરાવે છે, સુંદર આભૂષણો પહેરાવે છે, સરસ સાચા હીરાનો ઝગમગતો મુગટ પહેરાવે છે, સાચા હીરાના સોનાના કંગન બાજુબંધ પહેરાવે છે, સુંદર હીરાના ઘાટથી સજેલો સોનાનો કમરમાં કેડ કંદોરો પહેરાવે છે, પગમાં પાયલ પહેરાવે છે। માના એક પછી એક ઘરેણાના વખાણ કરે સંત, અને દરેક વખતે દરેક ઘરેણા માટે સોનાના સાચા ઘરેણા, કિંમતી ઘરેણા એવું બોલે। અને પેલો ચોર બેઠો બેઠો સાંભળે। હવે સંતે કથામાં કીધું કે યશોદા માએ સુંદર કૃષ્ણને તૈયાર કર્યા, સુંદર કિંમતી આભૂષણોથી, સુંદર વસ્ત્રોથી, હાથમાં સોનાની મુરલી આપી અને પછી કૃષ્ણ ગાયો ચરાવવા માટે નીકળ્યા। આ વાત પેલા ચોરે ધ્યાનથી સાંભળી કે ગાયો ચરાવવા જાય અને આટલા બધા ઘરેણા પહેરીને જાય, સોનાનો મુગટ, કંગન, બાજુબંધ, પાયલ, બધું સોનાનું કિંમતી, અને આવું બધું પહેરીને ગાયો ચરાવવા જાય। બેઠો બેઠો ચોર સાંભળતો હતો, સંત કથા કરતા હતા। જેવી કથા પૂરી થઈ એટલે પબ્લિક બધી ઉઠીને એમના ઘરે ગઈ। ચોર આવ્યો સંત આગળ, સંતની સામે ઉભો રહ્યો, મોટો સરો કાઢ્યો, સંતના ઘરે રાખીને કે છે કે ઓ બાવા, તમે જે હમણાં કથામાં કહેતા હતા
કે યશોદાનો કાનો છે, એને યશોદાએ સોનાનો મુગટ, સોનાના આભૂષણો બધા પહેરાયા અને પછી એ ગાયો ચરાવવા ગયો. તો બતાય ક્યાં રહેશે? તો પેલા સંતે કીધું કે ગોકુળમાં રહેશે. ચોર કે છે એના મા બાપનું નામ બોલ. તો પેલા સંત કે છે કે વાસુદેવ અને દેવકી એ એના જન્મ દેનાર માતા પિતા છે, પણ એ એમની સાથે નથી રહેતો. એ તો ગોકુળની અંદર નંદ યશોદા પાસે રહેશે. તો કે એ મારે નહીં જાણવું કોનો હે, પણ ક્યાં રહે એ બતાય. તો કે ગોકુળમાં રહેશે, નંદ યશોદાના ત્યાં. ચોરે પૂછ્યું કેવો લાગે છે એ દેખાવમાં? તો સંતે કીધું કે થોડી શ્યામ કાયા છે, પણ બહુ સુંદર છે. નાના નાના એના વાકડિયા વાર છે, એની સુંદર આંખો છે, એની સુંદર મુસ્કાન છે, અને સુંદર એનું હાસ્ય છે. કોઈ બી જોવે તો એનું મન મોહિત થઈ જાય એવું એનું રૂપ છે. ચોર કે છે મારે એના રૂપથી કોઈ લેવા દેવા નથી. તમે કીધું ને હમણાં કથામાં કે એ સોનાના ઘરેણાઓ પહેરે છે બધા, તો તમે મને એ બતાવો કે ગાયો ચરાવવા કઈ બાજુ જાય છે? ત્યારે સંતે કીધું કે ગોકુલ ગામ આગળ જે જંગલ છે ને, ત્યાં જંગલમાં એ ગાયો ચરાવવા જાય છે. ચોર કે છે ભલે. ચોર આવ્યો ગોકુળ બાજુ. ગોકુલમાં આવીને પૂછ્યું લોકોને કે આ નંદ ને યશોદા ક્યાં રહેશે? એટલે લોકોએ તરત નંદ યશોદાનું ઘર બતાવ્યું. ચોરે વિચાર્યું કે પેલા સાનામાના મને જોવા દે, કોણ છે, કેવો છે, સાચે જ સાચા આભૂષણો પહેરે છે કે નહીં પહેરતો, અને કેટલા વાગ્યે ગાયો ચરાવવા જાય છે, આ બધી પહેલા તપાસ કરું, પછી ઘરેણા લૂંટી લઈશ. સંત વેશ બદલી, ચોર વેશ બદલી અને ગોકુલમાં આવ્યો. આઈને નંદ યશોદાનું એડ્રેસ પૂછે છે. તો ગોકુળના લોકો નંદ યશોદાનું ઘર બતાવે છે. ચોર આવ્યો નંદ યશોદાના ઘરે અને ઘરની આજુબાજુ આંટા મારવા લાગ્યો, જોવા લાગ્યો કે આમના ત્યાં કોઈ દીકરો છે જેવો પેલા સંત વર્ણન કરતા હતા. એટલી વારમાં કાનો દોડતો દોડતો બાર આંગણમાં આવ્યો અને પાછળ યશોદા મૈયા એને પકડતા પકડતા આવે છે, બૂમો પાડતા પાડતા, કાના રોક, કાના રોક. પેલા ચોરે સાનું માનું દરવાજેથી જોયું. શ્યામ વર્ણી કાયા છે, વાંકડિયા વાર છે, ઘરેણાય ઘણા બધા પહેર્યા છે, આ જ કાનો હશે. તો પાછળ યશોદા મૈયા કાના જોડે આયા ને કે છે કાના તું થોડું ભોજન કરીને પછી ગાયો ચરાવવા જા, આવી રીતે ભૂખ્યા પેટે ન જવાય બેટા. કરીને યશોદા મૈયા કાનાને આંગણમાં પરાણે પરાણે ખવડાવતા હોય છે. ચોરે વિચાર્યું કે અચ્છા ભોજન કરીને હવે ગાયો ચરાવવા મને લાગે હે જશે. લાય આ કાનો ગાયો લઈને જંગલમાં પહોંચે એ પહેલા મને જંગલમાં પહોંચી જવા દે. ચોલ જંગલની અંદર ગયો અને એક ઝાડ ઉપર ચડીને બેસી ગયો. હમણાં કાનો આવશે ગાયો લઈને, હમણાં કાનો ગાયો લઈને આવશે, બેઠો બેઠો વિચારતો હતો. અને સાચે જ કાનો ગાયો લઈ અને જંગલમાં આવ્યો. આગળ આગળ ગાયો, પાછળ પાછળ કાનો આવતો હતો. જેવો ચોરે જોયું
કે જંગલની અંદર ગાયોની પાછળ પાછળ કાનો આવી રહ્યો છે. જેવો કાનો નજીક આવ્યો એટલે ચોર નીચે ઉતરો. નીચે ઉતરીને કે છે, એ બાલક, એ કાના, આ તે જે ઘરેણા પહેર્યા છે ને, સોનાનો મુગટ, સોનાના બાજુબંધ, સોનાની પાયલ, એ કાઢીને મને આપ. કાનો કે છે, કેમ? મારા ઘરેણા હું તને શું કામ આપું? તો ચોર કે છે કે હું લૂંટારો છું. તારા જેવા કોઈ બી વટે માર્ગું ઘરેણા પહેરીને જાય તો હું એમના લૂંટી લઉં છું, અને તારા ઘરેણા માટે જ હું અહીંયા બેઠો છું. કાનાએ કીધું કે તમને કેવી રીતે ખબર કે હું ઘરેણા પહેરીને અહીંથી નીકળવાનો છું? તો ચોર કહે છે કે કાલે હું ફલાણા ગામની અંદર કથામાં બેઠો હતો. ત્યાં સંત કહેતા હતા કથામાં કે શ્યામ સરખી કાયા છે એની, વાકડિયા વાર છે, સુંદર મુખ છે, સુંદર ઘરેણા પહેરે છે અને ગાયો ચરાવવા જાય છે. એ સંત જોડેથી તમારું એડ્રેસ લઈને અહીંયા આવ્યો છું. ક્યારનો હું રાહ જોતો હતો કે ક્યારે તમે તમારા મા બાપથી દૂર થાય તું અને ક્યારે તું જંગલમાં ગાયો ચરાવવા આવે. ચલ જલ્દી જલ્દી ઘરેણા કાઢ, મને આપ. તો કાનાએ મુગટ કાઢીને મૂક્યો, બાજુબંધ કાઢીને મૂક્યા, કંગન કાઢીને મૂક્યા, પાયલ કાઢીને મૂક્યા, કંદોરો કાઢીને મૂક્યો. બધા ઘરેણા કાઢી કાઢીને ચોરને આપવા લાગ્યા. ચોર ખુશ થઈ ગયો. કેટલા કિંમતી ઘરેણા છે, સાચા હીરાના. આવા ઘરેણા તો મેં કોઈ દી જોયા નથી. અને કેટલા બધા ઘરેણા આજે મળ્યા મને. કરીને કાનાના દેહ ઉપર જેટલા પણ ઘરેણા હતા બધા ચોરે ઉતારાઈ દીધા. કાનાએ કીધું, દેખો ચોર ભાઈ, મારી જોડે જેટલા ઘરેણા હતા એ બધા મેં તમને આપી દીધા. તો ચોર કે છે, નહીં નહીં, હજુ એક વસ્તુ તારી પાસે છે. કાનો કે છે, હવે મારી પાસે શું છે? મેં જેટલું પહેર્યું હતું એ તો બધું તમને આપી દીધું. ચોર કે છે, નહીં નહીં, તારા હાથમાં જે વાસળી છે ને સોનાની, એ લાય. તો કાનો કે છે કે આના વગર તો મારે ન ચાલે. હું વાસળી વગાડું છું ને તો દૂર દૂર મારી ગાયો ચરવા ગઈ હોય એ મારી બંસીનો અવાજ સાંભળી અને સમજી જાય છે કે હવે ઘરે જવાનું છે. એટલે આવી જાય બધી ગાયો મારી પાસે, અને હું આગળ આગળ બંસરી વગાડતો વગાડતો ચાલુ તો ગાયો બધી મારી પાછળ પાછળ ચાલે. મારે એને હાંકવી નહીં પડતી, બોલાવી નહીં પડતી. આ બંસરીના અવાજને એ લોકો સમજી જાય છે. હવે આય જો હું તમને આપી દઉં તો પછી મારી ગાયોને હું કેવી રીતે મારી પાસે બોલાવીશ અને ઘરે લઈ જઈશ સાંજે. ચોર કે છે, મારે કાંઈ નહીં સાંભળવું, તો બીજી બનાવી દેજે બંસી, પણ તારી જોડે જે આ વાસળી છે, બંસરી છે, એ લાઈ મને આપ. એ સોનાની છે, કિંમતી છે, મારે એ જોઈએ. કાનો કે છે કે એક કામ કરો, મારા હાથમાં બંસરી છે, આપ જાતે જ તમારા હાથેથી મારા હાથમાંથી આ બંસરી લઈ લો, વાસળી. ચોર આવ્યો નજીક. કાનાના હાથમાં વાસળી હતી. કાનાના હાથમાંથી કાનાની વાસળી બંસરી લેવા જાય છે ચોર. એટલે ચોરનો હાથ કૃષ્ણના હાથને સ્પર્શ થાય છે. જેવો કૃષ્ણના હાથને સ્પર્શ થયો, ચોરની બુદ્ધિના કપાટ ખુલી ગયા. અનેક જન્મોના શ્રી કૃષ્ણના સ્પર્શથી એના પાપ ધોવાઈ ગયા. સતબુદ્ધિ આવી. આ તો સ્વયં સતયુગના મહારાજા છે, વૈકુંઠના રાજા છે.
આને હું લૂંટવા માટે નીકળ્યો તો? એ બે હાથ જોડીને કૃષ્ણ સામે બેસી જાય છે અને કહે છે, ભગવાન મને માફ કરી દો, મેં તમને ઓળખ્યા નહીં, તમને એક સાધારણ બાલક માનતો હતો અને મેં એવું વિચાર્યું કે આટલો નાનો બાલક મને શું કરી નાખવાનો છે. જેવો જંગલમાં આવે ને એટલે એના બધા ઘરેણા લૂંટીને લઈને વયો જવું. પણ આપ તો સ્વર્ગના મહારાજા છો, વૈકુંઠના નાથ છો, આપની હું ચોરી કેવી રીતે કરી શકું ઘરેણાની? મને આવી કુબુદ્ધિ સૂજી, એ બદલ તમે મને માફ કરી દો. ત્યારે શ્રી કૃષ્ણ એ ચોરને કહે છે કે દેખ ભાઈ, આખી જિંદગી તે ચોરી કરી, પાપ કર્યા, એક દી તું ખાલી જઈને કથામાં બેઠો અને એક દિવસ તે કથામાં ખાલી મારું વર્ણન સાંભળ્યું અને કૃષ્ણ 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 એક જ ધૂન તારા મનમાં ચાલુ થઈ ગઈ. કોણ છે કૃષ્ણ ને ક્યાં રહે છે ને ક્યારે હાથમાં આવે કૃષ્ણ ને ક્યારે કૃષ્ણને લૂંટી લઉં ને એક ધારું કૃષ્ણ 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 રટણ તું કરતો હતો. એના કારણે તને મારી પ્રાપ્તિ થઈ છે. ચોર ખુશ થઈ ગયો અને શ્રી કૃષ્ણની સાથે વૈકુંઠમાં વાસ પ્રાપ્ત, મતલબ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. દેખો, આ જે કથા છે, જે સંતો આપણને સંભળાવે છે, આખી જિંદગી ભગવાનનું નામ નતું લીધું, એક દી કાલી કથા સાંભળી અને એક દી કથા સાંભળ્યા પછી એક રટણ કૃષ્ણ 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 રટણ પકડી રાખી. ગમે તે થાય, કૃષ્ણ રહે ક્યાં, એને મળવું હે, એને લૂંટવો હે, એક જ જીવનની અંદર ધ્યેય હતું. અને જેવો શ્રી કૃષ્ણ પાસે ચોર આવ્યો, પોતાના હાથનો સ્પર્શ શ્રી કૃષ્ણના દેહ સાથે થયો અને શ્રી કૃષ્ણની સાથે સ્પર્શ થતા એના અનેક જન્મોના પાપ નાશ પામ્યા, વૈકુંઠમાં જન્મ થયો. ભગવાને અહીંયા કહી રહ્યા છે, હું સ્વયં સતયુગની સ્થાપના કરવા ભગવાન કે છે આવ્યો છું, જ્યાં શ્રી લક્ષ્મી મહારાણી અને શ્રી નારાયણ મહારાજાનું રાજ્ય હશે, આખી સોનાની નગરી હશે, જ્યાં સુખ સમૃદ્ધિ પવિત્રતા હશે, જ્યાં કોઈ દુઃખ અશાંતિ રોગ વિકારો નહીં હોય. પણ આવા રાજ્યમાં જવા માટે પાપ કટેશ્વર પરમાત્માને તું યાદ કર, તારા અનેક પાપોને તું એની યાદમાં ધો તો તને વૈકુંઠમાં વાસ મળે. ઘણી વાર ઘણા એવું કે છે, બેન કથામાં જઈએ છીએ પણ કઈ યાદ જ રહેતું નહીં, તો પછી ઘરે આવીએ છીએ ને એટલે ભૂલી જઈએ છીએ આજે કથામાં શું કીધું હતું. હવે ખોટો ખોટો સમય બગડે, યાદ કઈ રહેતું નહીં, ઘરે આવીને તો ભૂલી જ જઈએ, તો પછી હું કથામાં જવાનું, એટલે નહીં જતા કથામાં. જેમ એક ગુરુજીનો શિષ્ય હતો, એ ગુરુજીને એવું જ કે છે, ગુરુજી હું આશ્રમનું બધું કામ કરી દઈશ પણ કથા નહીં સાંભળું. ગુરુજી કે કેમ કેમ તારે સત્સંગ નથી સાંભળવો? તે કે છે, ગુરુજી યાદ નહીં રહેતો. એના કરતા એટલી ઘડીમાં તો હું કેટલા કામ કરી નાખીશ આશ્રમના, સાંભળું તો યાદ તો રહેતું નહીં. ગુરુજીએ કીધું એક કામ કર, જા એક શરાબની બોટલ લઈ આય. લઈને આવ્યો. ગુરુજીએ કીધું પી. પેલો શિષ્ય કે ગુરુજી આપણે તો તામસી પદાર્થો નહીં ખાતા, ડુંગળી લસણ જેવું, શરાબ તો ક્યાંથી પીવું? ગુરુજી કે પીવાની નથી, ખાલી મોઢામાં કોગરો ભર અને કાઢી દે, ભર ને કાઢી દે, આખી બોટલ ખાલી થાય ત્યાં સુધી આવું કર. ગળા નીચે શરાબ ન જવી જોઈએ. શિષ્ય કે ભલે.
બોટલમાંથી કોગરો ભર્યો, કાઢી દીધો, ફરી બોટલમાંથી શરાબનો કોગરો ભર્યો, કાઢી દીધો. એમ કરતા કરતા 15-17 વાર કર્યું, બોટલ ખાલી થઈ ગઈ. કે છે ગુરુજી શરાબની બોટલ ખાલી થઈ ગઈ. ગુરુજી કે છે શરાબનો નશો ચડ્યો? તો કે છે નહીં ગુરુજી. તો કે છે કેમ? આખી બોટલ ખાલી કરી તો શરાબનો નશો કેમ ન ચડ્યો? ઈ કે છે ગુરુજી પીધી છે થોડી, ગળા નીચે એક ટીપું નતું જવા દીધું, મોઢામાં ભરીને કાઢી દીધી હતી, મોઢામાં ભરીને કાઢી દીધી હતી. ગુરુજી કે દેખ બેટા, આખી શરાબની બોટલ તે ખાલી કરી પણ એનો નશો તને તોય ન ચડ્યો, કારણ કે ગળા નીચે તે ઉતરવા નથી દીધી. એમ કથા એટલા માટે યાદ નહીં રહેતી, સત્સંગ એટલા માટે યાદ નહીં રહેતો કે આપણે અંદર ઉતરવા નહીં દેતા. સાંભળ્યું જઈને બીજા જોડે વર્ણન કર્યું, સાંભળ્યું જઈને બીજા જોડે વર્ણન કર્યું. પેલા ચોરે સાંભળ્યું ઓછું પણ અંદર જવા દીધું. કોણ છે, ક્યાં રે, કેવો છે, મળવું છે, નક્કી કર્યું તો એને પરમાત્માની પ્રાપ્તિ થઈ. એમ આપણે જ્યારે સત્સંગ સાંભળીએ છીએ તો એનું વર્ણન ખાલી આપણે બીજા પાસે નથી કરવાનું, પણ જેટલું જેટલું ભગવાનનું જ્ઞાન, ભગવાનના મહાવાક્યો આપણી અંદર જતા જશે એટલી એટલી અંદરથી પવિત્રતા વધતી જશે. ભગવાન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જેટલો સૂરજનો પ્રકાશ છે જે ધરતીને પ્રકાશિત કરે છે એથી પણ જ્ઞાની વ્યક્તિનું તેજ અતિ વધારે છે, જે સૃષ્ટિના અનેક જીવોનું કલ્યાણ કરે છે. તો જ્ઞાન રૂપી પ્રકાશ આપણે આપણી અંદર વધારવાનો છે. શ્રાવણ માસની અંદર જ્યાં પણ કથા ચાલે છે ત્યાં જાઓ, ધ્યાનથી સાંભળો અને અંદર ઉતારવાનો પ્રયત્ન કરો. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર નિયમિત સત્સંગ થતો હોય છે. સવાર સાંજ અલગ અલગ ટાઈમ હોય છે સત્સંગના. જાઓ, સાંભળો, કંઈક ગળા નીચે ઉતારો તો જેમ ચોરને વૈકુંઠમાં વાસ મળ્યો એમ આપણને પરમાત્મા વૈકુંઠમાં વાસ આપશે. આપ સર્વ ભાઈ બહેનોને શ્રાવણ મહિનાની વિશેષ વિશેષ મુબારક. શ્રાવણ મહિનો વધારે તે વધારે ભક્તિ કરી અને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરો એવી અમારી શુભ ભાવના છે. આ વાર્તા જો આપને સારી લાગે તો મિત્રોને શેર કરશો અને કોમેન્ટ કરશો, અને જે કંઈ અંદર સાર સારો લાગે એ જીવનમાં ઉતારશો તો અમારો સમય જે છે એ સફળ થશે. ઓમ શાંતિ. ધન્યવાદ.